હમલા પંખો તો કરી લ્યા. પંખો પંખો કોનથી ટૂંકો બહાર નીકળો. આ લાઈટ બિલ મારે કરવાનું, તમારે નહીં ભરવાનું. આઈ જાજો કે પંખો કરવો, એમ ગરમી ના પડી કે પંખો કરવો. હમલા પોણી તો પાલે, પોણી તો પાકું. પાણી પીવું હોય ને તો જાતે પી લેવાનું. કોઈ પાણી આ છે નહીં તમને ઘરમાં. એટલે એ આ ઘર એટલે આવડું મોટું ઘર બનાવી આલ્યું તો તું કેમ આમ કરે? કુના માટે બનાવી તમે? કુના માટે બનાવી? તારા માટે બનાવી, કોના માટે બનાવ્યું હ? આ ઘર કોણ ચાલો કહેજો પેલા મને. એટલે આ પોણી પા હુકમ ત્રાસ આલે, મને હુકમ હેરાન કરી લ્યા. એટલે ઈમડી કહો બધું મગજનું. મારી ઉંમર તો જોઈ તું લ્યા. વકરી ઉંમર પોણી પા થોડું પોણી નહીં પા. પાવું. પીવું જાતે પી લે, કોઈ પાસે નહીં પાણી. આ બીજી કોઈ કહેતા નહીં. પોણી એ નહીં બાટલામાં તળશે જીવ જાય છે. પૈસા તળશે જીવ જાય છે. ઉમલા આટલો બાટલો તો ભરી લાવી લ્યા. જાતે જે ભરતા પગ નહીં આલ્યા. આ પગ ભાઈ ગયા તમારા. ઉભાથી ભરતા જાતે કોઈની ભરી આલો. અરે રે એ ભગવાન, ઓના કરતી તો ના લેવત તો સારું હોત. આવા છોકરા ભગવાન મારે ના જોઈ, ના જોઈ. તડકો આવ્યો છે. બેટા નાથા, ઓ બેટા નાથા, હું હા આ તડકો આવ્યો, થોડું મોટો સોયડે લ્યા કર. પણ તમે હું કારા પડી જવાના તડક ઊંઘી લેવો તો. ના ના, તડકો બહુ લાગે યાર. હા ઉભા તો હટજો. તો કંટા હાલો હવે હું જો લો પડી લો. હવે બીજું કોઈ કોમ હવે તો કહી દો. આ તડકાની આ તરસ બહુ લાગી, થોડું હું પોણી બાના લોટામાં હું પોણી ને બોણી હવે તમારે એવું બધું મંગાઈ કરો. જોઈએ. આવા છોકરા મારા, આ મોટો સોયડે લેવા કીધું, એમાં તો પાટું મારી. ના પોણી લો આ 10 પોણી લો. મરી જતા હોય તો સારું. હેરાન કરો, આખી જિંદગી હેરાન કર્યા. એના કરતા મરી જાવ તો સારું હોય. કંટાળો લેવડાવી દીધો. ચોક જ્યાં હોય તો હે નાથા કઈ રાડો પર આખા ગામમાં કોઈ હ નહીં ને એકલા બોઘા પાર કરો. લબડા ના થાય. એટલું નહીં લઈ આવતા ઉભા થઈને નહીં જવાતું. અને મારી કેળો આવી રહી લે. શું કહેરો આવી આખી જિંદગી હેરાન કરી નાખે. લો એક તો તમારે બધા અમારે કોઈ નોકરી ધંધા ના હોય, તમારે લીધે આખો દાડો બગાડવાનો. અને તને આ ખાટલો સોયડે મેળવા કીધું તો પાટો ચો મારવાના આવે. પણ તમે હોય પડે બધું ઓર્ડર કરો. એવું થોડી હોય ઉભા થયે કોઈ એટલા કોઈ ઘેરા નહીં થઈ ગયા, મરવા નહીં પડે. તો તમે કહી રહ્યા હો આ લોટાન બોટાન પોણી બોની મંગાવો પડે. અમે નોકરી ધંધા વાળા નહીં. લાવું તો મેળવું પડે, તાન કોમ ટોપા કરવા શું પડે. કરવા પડે? એના કરતા મરી જતા હોય ને તો સારું. પાર આવે કંટાળો તો જાય હોયથી. આવા મારા છોકરા આવા ના કરતા ભગવાન આવા છોકરા ના લેવા જ ને તો સારું હતું. આ પોણી મંગાઈ એમાં તો જુઓ કેવો મોટો પાવર કરે. અને આ ખાટલો સોયડે મેળવા કીધું, એમાં તો પાટો મારે. કદી મારા બાપ દાદાએ કદી આવું નહીં કરી. હેડો પેલા આખા ગામમાં મારી આબરૂ કાઢી. પેલા બધા બેહાન મારા ભાઈબંધો એટલે કે તારો બાપ તો બોબો. અરે તમે તો મારી આબરૂ કાઢી આબરૂ. અને મારી માં મરી ગઈ ને એના હંગાત તમને લઈ ગઈ તો સારું હતું. આખું ગામ તમારા લીધે મને બોબડો કહેતી, તમારા લીધે મને બોબડો કહેતી. બોબડો તમે મને કહેતી કે તારો બાપ બોબડો. તમે યાર મારી આબરૂ કાઢી. તમારે મારા હંગાત ચોય આવવાનું જ નહીં. હેડો એ કર્યા વગર આખું ગામ મારું આબરૂ કઢાઈ. હેડો તમારા લીધે તો મારી આબરૂ છે આખા ગામમાં. અને પેલી વસ્તી એવા મેણા મારતી હતી, મને એવું થયું કે દોસ્ત તને ટૂંકો આલું. હેડો તો કલાક બેહીને આવ્યો તોય તને ઉભો થા ડોહા, તું ઉભો થા. હેડો ઓમ તારા લીધે તો આખા ગામમાં આબરૂ થાય છે કે પેલો તારો બાપો બુબળો છે કે હે કરે. તું તો મારા ભાઈબંધો વચ્ચે મારી ઇજ્જત લૂંટાવી એવું કરો. તું તારા પર રીસડે ડોહા, તું હેડ ને તારા પર એવી રીસડે ને તને આશ્રમો ચોક મિલવા પડશે ડોહા. તને આશ્રમો મિલ્યો તો એટલે હારા માણસો મિલે લંગડા લુલા. હા તો તને મિલ્યા તું એ કરો ને તો ચાલે ડોહા. કોઈની ઇજ્જત તો ના જાય તારા લીધે. એ ના કે હેડ તું તમારા અહીં તો એવા કંટાળા આવે. ઈ તો નવરો હતું એ નવરો. હેડ ઓમ ઘરમાં હેડ. તું કંટાળા લીધે કંટાળો હેડ ઓમ. મને જેવા છોકરા છે, મારા છોકરા જેવો જ મને છોકરો હું થશે વાનું. જય
હેડવાની તો હાલત નહીં આ ડોહાની. અને પાછો ફર કરે પડવાય પડ જા પડ ઓ મારખો ભાઈ ડોહા છે હું કાઢિયા હું ભાઈ બા પડી શું પંખો કરો છે ઓ લાઈટ તો આલો તો આખો દાડી પંખા ચાલુ કરીને પડી ગયો છે લાઈટ આલો વાતો હણે ભાવ કે પંખો કે પડી રે કરતી અને પછી તો જાતો નહીં ના કે પૂરું ફોડી નાખે તારું ડોહા કંટાળો કરાય તો હવે તો નટુલાલ એ નટુલાલ શંભુ હું પાણા હું હા લે નટુલાલ ને ભેગો થવા. એ નટુલા પેલા ચડ્યા તમે તમારા ઘેરથી ચડો કહું લેવા આવ્યા હોય એ છોકરા અલે મારી ઇજ્જત ના કરો તો કોઈ નહીં. એ ડોહાન તમે મેં ની ઇજ્જત કરવાની મારે અલે તારા બાપની તો સેવા કરી લે. હા જો જઈને ચડવા બોલાવે કે નીકળવા કરો હજી આ છોકરા જેવા પાક્યા. આ છોકરા એ ભગવાન આવી કોઈને ઓલાદ ના આપજે બાપ. આ છોકરા તો જો મા બાપ ના નહીં કોઈના નહીં. એ નટુ ચમ નટુ રોવી છે નટુ? છોકરો નો ત્રાસ છે ભાઈ, છોકરો નો ત્રાસ છે. શું કરું? એટલે નટુ તો ખાવાનું નહીં હાલતા, પાણી નહીં હાલતા. મને બહુ ત્રાસ વધી ગયો છોકરો નો ભાઈ. શું કરવાનું છોકરું? હેરા ગતિ તો ભગવાને ના લ્યા હોત તો હારું હતું. નટુ તાણે મારા હારું લે. મેં તો ભગવાન જોડે ઘણી પ્રાર્થના કરી પણ મને એક છોકરો આલ્યો નહીં. ભગવાને તે મારા હારું મારા સુખ છે નહીં અને હારું તમારા દુઃખ છે. નહીં પેલા હારું. છોકરા હોય તોય હાલતા આપણે ના હોય તોય હાલતા. તમારું નહીં હાલે હારું છે. અમારા શું છોકરા અમને પૂછો છોકરો નું દુઃખ. ભગવાન કરો ભાઈ, ભગવાન કરો. બોબલા ડોહા, એ બોબલા ડોહા, અલા જીવો તાપ પડે બોબલા ડોહા ને પંખો તો કર. હું તો પેલો ના પાણી ગયો છે નહીં કે પંખો ના ચાલુ કરતા એ હું ના પાડે. હું કઈ દઈએ કે હું એ કરે તો બેસ ડોહા બેસ. ઉભા થા. છોકરા ત્રાસ આલી એમ? એટલે આ તારી હાલત એ હા નટિયાની હાલત એ નટિયાની ઘેર ગયો તો હાલત જઈને આવ્યો એ રોતો તો. એટલે આ તારો છોકરો જુઓ એસી મૂંગ્યો. એટલે તમને હોય પંખો એક નહીં કરવા દેતો, પંખાની ના પાણી ગયો. આ છોકરા ભગવાન એટલે મને હારું મને છોકરા હાલ્યા નહીં ભગવાને. તે મારા કોઈ ચિંતા નહીં. એટલે એવા તો તમે શું પાપ કર્યા? કરવાનું આ બાપાઓ તો કંટાળો લેવડાવી દીધો. એક તો નોકરી થી કંટાળીને ઘેર આયા હોય અને આ બધું ઘેરે કંટાળો. એક તો પડે ખાતા હોય ને એક ટોપા ટીયા કરાવે. નોકરી કરતા હોય ને હું ટોપા ટીયા કરાવતા હશે. શું કરે અરે હું કેવું મંગાતા ને હું કેવું કંટાળી ગયો લે મારા બાપ થી તો કંટાળી ગયો. એક તો નોકરી થી એવો કંટાળીને આવ્યો. નોકરીમાં નકરો કંટાળો અને હોય આવ્યો બેટા પોણી ભરલાય બેટા. એટલે હું પડે મારે એવું જ છે. મારે તો પેલો બોબડો બે મારો બાપ જ અરે યાર કંટાઈ ના આવું ઓફિસ માં આખો day કંટાઈ ના આવું તો એવું કે એ આગળ પંખો ચાલુ કરવાનું કે હું કરો તમે એટલે આવું કરી યાર બાપા કંટાળે હું તો મારા બાપ કંટાળ્યો ને એમ થાય તો ટૂંકો લઈને મહી નાખું. એટલે હું તો શું કહું મને તો આ નોકરી કરું કે બાપો નો મને એ જ ખબર પડતી નહીં એવું કંટાળ્યું એવું જ છે યાર. મારે ખબર જ પડતી મને એમ થાય કે મને કરતી કોણ
ટૂંકું આલીને મહી નાખું એવું થાય યાર. તને તો એવું થાય એટલે મન તો એમ થાય કે ખાવામાં દવા નાખીને મારી નાખું. એટલે એક તો આપણે હવે નોકરી ધંધા કરતા હોય પણ ટાઈમ મળતો નહીં લગી રે. એક તો ખાલી પડે પડે ખાવું આખી જિંદગી કોઈ કર્યું નહીં. આ કર્યું હોત તો આટલું બધું આપણે કરવાનું હોત. આ ધક્કા ખાવાના હોત નોકરીના ઓફિસના. અને પેલા ગાર્ડનમાં બેસીને ખબર તો ખરી પડ્યા પડ્યા એવું કે આ દિલ ભટાઈ બાપુ મારો દિલ ભટાઈ બોબડો પાપા કે પંખો ચાલુ કરો એટલે જાય ને મારો એવું જ કે. આપણે તો જઈએ આ ગાર્ડનમાં બેસી રહેવું ને તો મગજ ફેરવે આપણું ધંધા ના નહીં રાખે લે. એ ના થાય ભેગા હે તાર જઈએ ગાર્ડનમાં ફરવા આવો હેડો. મારો છોકરો પોણી નહીં પાતો ને ચા તો હું પીવડાવે લે મને. હા આવા તો છોકરો ભગવાન આલ્યા જેને નહીં આલે એને તો હારું. હું તો ભગવાન કહું બા છોકરો ના લો હારું. એ ચતુડુઆ બ્યો બ્યો એ બાપા ચતુડુઆ તમાર હારું ચમ લે અમારે હારું. એટલે આ પેલો નટીયો અને બોબલો ડો એટલે કોઈ છોકરો નો ત્રાસ છે એટલે હાવ નફત પાકે એટલે જેવું દુઃખ છે કેવું જબરજસ્ત લે ઈઓને પાણી નું નહીં પીવાનું પાણી નહીં આવતા ખાવું પીવું બધું દુઃખ. પેલા બોબલા ડોહાન તો વળી એટલે એનો છોકરો પંખાની ના પાડે. બોબલો ડોહો ગરમીમાં પંખા વગર ઊંઘ્યો તો મુએ જઈને સીટ પાડી તારે પંખો ચાલુ કર્યો. આ છોકરોનું શું થશે ભગવાન ભગવાન. આ ચીવો વસ્તાર હાર્યો આખા મેલો ત્રાસ છે ભાઈ હો છોકરોનો. તો હાચી રાખતો હા આ બાપની અહેમિયત છોકરોનું હું ખબર પડે. મહેનતથી મોટા કર્યા મા બાપે ભણાયા ગણાયા સરકારી નોકરીઓ હલાવી તો એ છોકરા તો હમે પડ્યા ભાઈ. મારા છોકરા એવા જ છે ને જો ને ખાટલામાં ઊંઘ્યો તો હમ આયો મને તડકો. હમ. એટલે મારા છોકરા કીધું કે બેટા તો આ ખાટલો રહ્યો ને મોચો થોડો સોયરે લેતી શું કર્યું ખબર મારા બેટા પાટું માર્યું બોલો. લે આ છોકરો તો જો તમારે તો તૈણે તૈણ ના ડખા એટલે તૈણે તૈણે ના ફટ પાછ્યા. હા તોય મને હુઆમાં બોલવા માંડે બોલ આવડો મોટો કરે યાર. એક શોખ એવો નહીં હોય કે મેં શોખ નહીં પૂરા કર્યા. બસ તો શોખ કપડા બપડા હા ના ગાડી બાઈક બધું લઈ આલું યાર. એનો નવા નવા લુકડો પહેરાઈને ફરવું ના ભૂ જોયા. આ ફાટેલું લુકડું પહેરવું. એ છોકરાના બાપની અહેમિયત ને ખબર નહીં પડતી કે બાપ એટલે શું કહેવાય. બાપ એટલે દીવા પાછળ અંધારું હોય એવું છે. બાપ એટલે બાપ જ કહેવાય. જેના નહીં ઈયોને પૂછી આવો મા બાપ કે મા બાપ કોણ છે. હા અને અરે શું કરવાનું કેવા મારા છોકરાનું. ચચુડુઆ બેહો તાર ભગવાન હવનું હારું કરશે. વફળ કમા મેં તો પ્રાર્થના કરી હતી ભગવાન તો મને હારો છોકરો આલે પણ આવો છોકરો આલ્યો. પણ હું ભગવાન પાસે પ્રાર્થના કરે તને છોકરો નહીં પણ હારી છોકરી આલે તારા ઘરમાં આટલું એ દુઃખ નહીં આવે. હારું ભોલાનાથ ને એ જ પ્રાર્થના છે બાપા. તો નહીં જોતા કાળ મોટા છોકરા તો નહીં જોતા બાપા. તમારા તૈન નું જોયું હું એ કેવું દુઃખ છે નહીં જોતા છોકરા તો. બરોબર જય ભોલાનાથ. જય માતાજી. કેટલા વર્ષો પછી ગામમાં આવ્યો. બોલો શાંતિ છે ને આમ કેવું ચાલે કો. ચાલો આમ તો હવે શું કેવું ચમ એટલે તમે તો આ ટીવ જ ના જઈએ યાર. પણ તમને ખબર તો મને તો ખાલી જબ્બો જો પેર પહેરવાનો શોખ. એવા ને એવા રે તો પછી કોઈ તાર- બદલોણા નહીં. ના પણ આમાં કેવું ચાલે આમાં તો હવે શું કેવું. ચમ આ પેલો નટીયો હા, અને નટીયો. બોબડો ડોહો હા બોબડો અને પેલો ચેચુડો હા પેલા ત્રણ છોકરો જેવો ત્રાસ. શું વાત કરો યાર. શું કેવું હવે તમને કહો. એના ત્રણ છોકરાની વાત કરો તમે. તારે જબર ત્રાસ પાણી નો નહીં ખાવા પીવાનો કોઈ ભાવ નહીં. લે પેલા આ, બોબડા ડોહાને પણ તો તમારે કેવું તો પડે કે આ તમારા બાપા આટલી ઉંમર છે તો એમને ખબર તમારે કેવું ને ઠપકો આલો પડે તમારે. હું ચોઈ આલું ઠપકો ઘેર રહી તો ઠપકો આલું ને. પણ એમને ખબર પડવી જોવો ને કે બાપની એમને બાપે શું કર્યું લોકો માટે એમને ખબર ના આવડા મોટા કર્યા અને છોકરો પોણી ના લે ખાવાનો ભાવ ના પૂછે તો તમે ટેન્શન ના લો. તૈની હું ધૂળ કાઢી નાખું છોકરા બગડી સીધા ટેન્શન ના લો સીધા દૂર કરી નાખું અને એમના બાપાના પગે પડાવું. એમને સમજાવું કે એક બાપ કોણ કહેવાય ને બાપ શું હ આજે છોકરાને હું બતાવું. હેરો તમે માનો હેરો. હા હેરો એમના ઘેર હેરો પેલા તો જે નટુલાલ હું તકલીફ પડે અમને હું તકલીફ પડે નટુલાલ
બોલો શાંતિ છે ને? એટલે આ નટુલાલ બધું વાપર્યું મેં બધું મને કહી દીધું બધું. તમે ટેન્શન લેશો નહીં મારી વાત સાંભળો. ત્રાસ વધી ગયો બાપા. મને બધી ખબર હે મને બધું વાપર્યું. હજુ તો વામાં પગ જ મેલ્યો અમે. મારા મનમાં કીધું બધા જેવું સુધરી ગયું છે પણ તમે ટેન્શન લેશો નહીં. વાપરો તમારા છોકરો ને સીધા દૂર હું કરી નાખું. એ ભટકાઈ ગયા, એમને ખબર નહીં કે બાપ એટલે શું કહેવાય. હે કે બાપે છોકરો માટે શું કર્યું એ લોકોને ખબર નહીં. પણ તમે ટેન્શન ના લો, તમારા છોકરોને સુધારવાની જવાબદારી આ પુણેની. તમે ટેન્શન હાલ જ માં કમાલા તમે મારે અંગાત આવો. વપડો શાંતિથી બેહો, રોવું નહીં. વપડો શાંતિથી બેહો. એની ધૂળ કાઢ નાખવી, એમને ખબર પડવી જુઓ કે બાપ એટલે હું. તમે હેડો મારી હેડો હેડો, મેં તમને બધી વાત કરી છે ને. હેડો તમે ટેન્શન ના લેતા, ટેન્શન ના લેતા. તમને ચેચું દુહા જોવું જોવું. હા 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 બેહો જેતું જેતું. ઓ જેતું ડોહા જેવું હોય શાંતિ હે નો. ઓય શાંતિ નહીં એવું ઘરે ક્યાં પુણે. એટલે પણ હું આવ્યો હોય કલ મેલામાં હા હજુ આવીને ઉભો રહ્યું ના કમાલાલ મને હોમાં મળ્યા હા અને મને બધી વાત કરી. હા. એટલે આટલું બધું દુઃખ તમને તમારા છોકરો હાલે હલ્યા. ને આવો છોકરા એવા પાકે હે તો શું કરીએ? કયો પુણે તમે જ કયો ને યાર. તમારે લ્યા થોડો આખો રાખવો પડે. આ છોકરું તમને પાણી ના હાલે, ખાવાનું ના હાલે. અને થોડું આખું તો રાખીએ, કડક રાખીએ તો કે ખબર હે કે કાલ સવારે કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી ગયા. આવા છોકરો મેણો મારે તો હવે શું કરીએ કયો? બધી વાત જવા દો. તમારા છોકરોની બુદ્ધિ રહી ને હા એ ભ્રષ્ટ થઈ ગઈ છે. હા પણ એમની બુદ્ધિ ચીજ ના ઠેકોણે લાવવી હા એ મને ખબર. બરાબર. તમે ખાલી મને બતાવો એ હચો અને તમે ટેન્શન લેશો નહીં. તમારા છોકરા સીધા દૂર થઈ જશે. તો યાર પુણે ભાઈ તમારા જેવો કોઈ ભગવાન નહીં. કોઈ ટેન્શન લેશો નહીં. બગીચામાં બેઠા છે. બગીચામાં ગોમો પેલો મોટો બગીચો નહીં બેઠા છે. પેલા બગીચામાં બેઠા તારી કર. આપડે પેલા જૂના બે હતા ઈ બધા. હેલો હેડો એ કર. હેડો એ આ બાજુ બેઠા હશે તો પેલી બાજુમાં આટલામાં જ હશે. હા હેડો હેડો. હા 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 હા. પેલા બે હે ને લહડો એક હેડો તો ખરી. નાથા જો પેલા પુણે ને લઈને આવો છો કમો. જેવા બેહાઈના બાપના બગીચામાં એમનો બાપ તો ખરા તરકે ખાટો ઢાળીને બહાર બેહ્યો હે. હા તમારે જોતું આ છોકરા જો શું કરીએ તાર બેહીએ ઉભો થા ઉભો થા. હે તારો બાપ તો કઈ બેહી રહ્યો હે. ઉભો થા. બગીચામાં બેહ્યો તું. ઉભો થા. હે? ઉભો થા. હે? ખબર નહીં પડતી. ઉભો થા. ઉભો થા. હજુ મારો બે હે? બે ખબર નહીં મારો પડતી આનો હે? તો. હે? તારો બાપ કોણ હે? શું થાય તારો બાપ. હે? ચીતના વર્તાવ કરે એના જોડે. હે? ખબર નહીં પડતી તને. ઉભારો પુને ઉભારો ઉભારો. સીધા ઉભારો. ઉભારો. સીધા ઉભારો કઈ ના. શું થાય પણ ચમ મારો હોય એમ તો કહો. હા, તને બધું કહું તમને ચમ મારું એ. હે લે શું કહેતા કહો મને કહો. આઈન બાપ ને ત્રાસ આલા ના હાલ. ચાલે જ ને કંટાળો લેવડાવો શું કેવો કરવાનો કંટાળો દાડો? પણ કેવો કંટાળો આખો દાડો કે પોણી લાવો આ લાવો એવો નવડાવો. અમે નહીં નોકરી ધંધા કરતા, આખો દાડો પડી રહેવું ખાવું હ. તે તારો બાપ નહીં. પણ બાપ- તારો બાપ એટલે તારા જોડે પાણી માગે હ. તારો બાપ હ એટલે તારા જોડે ખાવાનું માગે હ. ના રે પણ એટલે તારો આખો બાપ ગમે હ ને એ કરાય યાર. એટલે તારા જોડે બધું વસ્તુ માગે હ. હે આ તમે એમને નોકરી કરતા થઈ ગયા લે. ભાઈ યોને કોક એમ કર્યું તો નહીં, અમારે પણ નોકરી- તમે નોકરી કરતા એમને એમ થઈ ગયા. આ તમે તૈના જે ઘરમાં રહો એ ઘર કોનું હ? બાપનું. કોનું ઘર હ? બાપનું. હે તમારા બાપનું ઘર હે ને? તમારા તૈના કા લગ્ન થશે? છોકરા થશે તમારા? હે તો તમારો છોકરો તમને આવું કરશે તો કે ચિયો પીવડાવવા પોણી ખાટલો નહીં આલે લાઈટ બિલ ની કાપી નાખે ને પંખો નહીં કરતા એવું કરશો? કાલ તમારા છોકરા તમારા જોડે આ વસ્તુ કરશે. હોભળો એક બાપ કોણ કહેવાય એની અહેમિયત તમને ખબર નહીં. હે કે બાપે તમારા માટે કેટલું કર્યું. તમને આ દુનિયામાં લાવવા વાળું કોણ? હે આ તમે ભણી ગણી જ્યાં નોકરીઓ કરો હો એ કોના લીધે તમે કરો અલે? હે અને એ બાપને અત્યારે ખરા તરીકે બાર બેરે હું જઈને આવ્યો. હે તારો બાપો કેવો રોતો તો. હે પૂછ ખાલી કમર મારા ખભે નાખીને કેટલું રોયો હે. અને હું આટલા વર્ષે આવ્યો નવું કોક એવું થયું હશે, કોક સુધારો આવ્યો છે. હજુ તો આવીને પગે મેલ્યો નહીં અને મને ખબર પડી કે આ છોકરા આવું કરે લે. તો તમને તમારી બુદ્ધિ તો દીધી. બહુ ખોટું કર્યું. તમને ભોન પડવું જોવે લ્યા કે તમારો બાપ એટલે શું કહેવાય, એક બાપની વેદના શું કહેવાય. માનો પ્રેમ તો હવને ખબર પડે કે તમને અત્યારે ખાવાનું આલે પીવાનું આલે, પણ બાપ તમારી પાછળ કેટલી મહેનત કરે. હે જયારે તમે નેના હતા ને નેના ત્યારે તમે જીદ કરતા હતા, તમને કોણ લઈ આલતું?
તમારો બાપ જ તમને લઈ આલતો હતો. કોઈ ખાવું પીવું તમને કોણ લઈ આલતું હતું? તમારો બાપ આજની હાલત ખાટલા પડી હે તમારો બાપો આજ ખાટલા પર એનો ટેકો બનો લે હે તો તમારી જિંદગીમાં તમે કોઈક બન્યા કહેવાય, તો તમે કોઈક સારું કામ કર્યું કહેવાય. ને હજુ આમ લટકીને ઉભા રહ્યો તો તમારા બાપોના પગે પડી જાઓ ને એને કગરો કે અમારી ભૂલ થઈ ગઈ. આ વસ્તુ તો હું તમને નહીં થવા દઉં, તમે ચોખ્ખું કહી દઉં. તમારા બાપને પકડી પડો જાઓ. બહુ ખોટું કર્યું. લે બાઈક લઈને જીએ ચાલ ઘેર જીએ ફટાફટ ઘરે જાઓ ને તમારા બાપની માફી માંગી લો. ગોડાઓ અરે ઈયોન બાપના નમશે ખરી ને બધું માફી નમશે, બધું નમશે. અમને કોઈ શીખવા વાળું હતું નહીં, કરીને બાપની અહેમિયત ની ખબર નથી કે બાપ એટલે હું. એટલે બધું નમશે. તમારે જોવું હોય ને કે કેવા નમ તો તમને બતાવું. હેડો ઘેર. હું એ જોઉં. વતના 5 વાગી ગયા, હજુ મારા છોકરા ચા નહીં ભાઈ. શું કરવાનું આવા મારા છોકરાને? કોને જઈને કેવું કે તારે દુઃખ છે ને મારે છોકરાનું દુઃખ છે, બરોબર? ચોથું જોડે જઈએ વાતો કરીએ, બીજું તો શું કરશે આપણે જીવનમાં? હે, છોકરાનો ત્રાસ છે એ છે આપણે. ચોચુ શાંતિ હે ને? કોઈ શાંતિ નહીં. આવો બેહો બેહો નટુલાલ બેહો. શાંતિ તો આપણે આ ભાવમાં શાંતિ નહીં જોવાના, એ નાવતા ભાવમાં આપણે શાંતિ બાળવાના. કારણ કે આ ભાવમાં છોકરા શાંતિ આલે એમ નહીં. હા જુદી આ 5 વાગ્યા તો હજુ મારા છોકરાએ મને ચા પાઈને અને હવારે મેં ખાલી પોણી લોટો માંગ્યો ને માનું કે ખબર મારો છોકરો કે પોણી નહીં આલું કે ઉભા થઈને પીજો આનું અમને કે કાલ હવારે કે તમારે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવું કે ઠીરો બેડો પેક કરતો. આવા તો મારા છોકરો હું કરું કે નતું. મને હવારનો નહીં ચા નહીં પોણી નહીં ખાવાનું અને રીસે બળી ગયો મારા પર. ભગવાન કોઈ દયા નહીં આ જેટલું એને આખું ઘર ઉભું કરી આલ્યું, એને ચેડે કોઈ જોવે એવું રાખ્યું નહીં. અને જોજે અત્યારે અમારા દાડા આયા તો કાળી મજૂરી કરી મેં મારા છોકરો માટે, કાળી મજૂરી. પણ અત્યારે મારો છોકરો મારું સમજતો નહીં, મારો છોકરો મારું નહીં સમજતો. અમારે આ કેળો ભાગી જે મજૂરી કરી કરી તોય આ છોકરો તોય જીવ બળે, તોય જીવ બળે. ગમે એવો હોય પણ મારો છોકરો કેવાનું ભગવાન લઈ લે હવે તો ઉપાડી લે. છોકરો નું દુઃખ સહન નહીં થતું. કરીએ તો મજાક ઉડાડે. હવે તો ભગવાન ને કહું ભગવાન લઈ લે છોકરો નો ત્રાસ બેઠાતો નહીં, લઈ લે ભગવાન લઈ લે. મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ મારો નાથિયો મારો ઉમલો મને ભાવ કરી નાખે તમે તો. તમે પુણે લઈ ગયા તા? તમારું પુણે નું ભગવાન સારું કરો, અમારા છોકરા સમજ્યા. તમારો છોકરો સબક મળી ગયો કે મા બાપ શું કેવાય ખબર પડી લે. એ છોકરો સમજી આવા મા બાપ શું છે, દીવા પાછળ અંધારું છે. તમે ગમે એવો ત્રાસ આલો પણ તમે તો અમારા છોકરા લ્યા, અમને બીજું કોઈ ભાવે નહીં. મારો ઉમલો સુધરી ગયો ભાઈ, મારો ઉમલો સુધરે ભગવાન પણ પુણે નું સારું કરશે, મારા રોમા બી સારું કરશે. મારો છોકરો સુધાર્યો. મારો નાથિયો મારો લાડો નહીં કરું બાપા, નહીં કરું. આ બધું તારા માટે કરું, ગરબા નકના માટે કરું, તારા માટે કરું. હવે આવું ના કરતું. આ તાર છોકરા બાપ ના ના રોડાવતું.
બાપા તમારે હજી આવું કદી નહીં કરું નહીં કરું સોનો રે મારો ઉમલા સોનો રે. અલ્યા તોય ગમે એવો તું મારું છોકરું કેવાય, છોકરું મારો છોકરો કેવાય તું. છોકરો અભળો કોઈ દાડો આવ્યું દુઃખ હાલતા નહીં ડોહાઓને. હા? તમારા છોકરા થાય ને તમને આવું દુઃખ હાલશે તો તમને કેવું લાગશે? એટલે અમને દુઃખ તો થાય લ્યા, મને દુઃખ થાય. અમારું હવા છે લોહી બળી જાય. તમે આવું કહો કોને લોટો ભરી નહીં હાલો, તમારે ખાવા નહીં હાલું, તમારે જો જવું કર જતા રહો. એટલે છોકરા ઉઠીને તમે આવું કહો બાપને સારું લાગે લ્યા? સારું લાગે? પણ એ ભગવાન પુણે નું સારું કરજો કે અમારા છોકરાને સમજાઈ અને હું મોકલ્યા અને તારા અમારા છોકરા સમજ્યા. હા મારો ભૂલો નટુલાલ હવે તમારે બધું સુખ શાંતિ બધું સારું થઈ ગયું. થઈ ગયું ભાઈ, સારું થઈ ગયું. જવું હો હું? ભગવાન હોનું આ લે બાપા તમને હું આજ હોટલમાં ખાવા વેડો. આપડે એનો બાપા તમે ઘરમાં ઊંઘાડે હાય દોસ્તો, તો આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે ખાસ કરીને છોકરાઓને જોવું જરૂરી છે અને પોતાના મા બાપને બહુ ત્રાસ આલવો નહીં, કે કોઈ પણ જાતનો ત્રાસ આલવો નહીં એમને. અને સારી રીતે તમે પણ રહો અને તમારા મા બાપને રાખો. ગમે તો લાઈક શેર ને